આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના પાટડીમાં ગટરમાં ગુંગળામણથી 2 લોકોના મોત થયા છે। બેદરકારી બદલ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। યુવકોના મોત મુદ્દે ચીફ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સેનેટરી ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરાયો છે, ત્યારે ગટરની સફાઈ કરવા ઉતરેલા 2 યુવકોના મોત થયા હતા। સેફટીના સાધનો વિના કર્મચારીઓને ગટરમાં ઉતાર્યા હતા, જોકે પરિવારે ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી। सफाई में गटर अंदर उतरता बने भाईओं करुण मृत्यु थयुं छे। बने मृतक परिवार प्रत्ये हूँ मारी संवेदना प्रकट करूँ छूं। त्यारबाद मृतक परिवार ने जे रजूआत हती ए रजूआत ने ध्याने लई अने सरकारी होस्पिटल में एमनुं पीएम नी कार्यवाही आगळ करवामां आवी अने मृतक परिवार ने 4 के 5 लिखित मांगणी हती। ए मांगणीमांथी पोलीस प्रशासने एमनी जे लिखित फरियाद स्वीकारवानी हती ए लिखित फरियाद मृतक परिवारना एक काकाए पोलीस स्टेशन में लिखित फरियाद आपी छे। हजू सुधी पोलीस प्रशासन द्वारा एमने लिखित फरियादनी कॉपी आपवामां नथी आवेली। 2 युवको एमने गुंगळाई जवाथी एमनुं मृत्यु थयेल छे। ए संदर्भे खास करीने समाज तरफथी केटलीक बाबतो जे छे रजू करवामां आवेली हती। एमां एमने योग्य वळतर मळे અને ખાસ કરીને જે છે આવો પ્રસંગો ફરીથી ના બને એના માટે થઈને એમની જે રજૂઆતો છે એ રજૂઆતો સંદર્ભે અમે એમને લેખિત એમને આપ્યું છે। આજરોજ 2 સફાઈ કામદારોના પંપ હાઉસની અંદર નીચે ઉતરવામાં જે દુઃખદ અવસાન થયા છે તેના સંદર્ભે પરિવારની અને સમાજની જે લાગણી હતી એ સરકારી તંત્રના માધ્યમથી તમામ લાગણીઓ એમની સંતોષવામાં આવી છે। ખાસ કરી અને એમને નિયમ અનુસાર વળતર મળે તેમજ ભવિષ્યમાં આવા પ્રકારના બનાવ ન બને એ માટે દરેક નગરપાલિકાઓમાં સૂચનાઓ અપાય।